રામ રામ સીતારામ। તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં। તો અત્યારે હું સાંજનો સમય થઈ ગયો છે અને આપણા એક શેઢાપાળ ફાટી છે તે વગી કરવા માટે આવ્યો છું, રેડી કરવા માટે। તો તમને બતાવું કે આપણે આ એક પોલ પડ્યો હતો, આગળ વિડીયોમાં દેખાડે છે અને ઉનાળાના ટાઈમનો હતો પણ ખબર હતી નહીં અને વધુ જતું રહ્યું છે પાણી તે દિવસે જે વરસાદ વધારે આવ્યો તેમાં। તો આ પાવડીથી ખોદી અને એને વળતો પૂરવો પડશે, નહીં તો આ શેઢો આખો પૂરો નીચે જતો રહેશે। ખાસું નીચું ખેતર છે, 10 ફૂટ જેટલું, 8-10 ફૂટ જેટલું। તો આ કરવા માટે સ્પેશિયલ આવવું પડે અને આ કર્યા વગર ચાલે એમ પણ નથી। તો તમને આગળ દેખાડું કે કઈ રીતનો શું હતું એ વિડીયોમાં બન્યા રહેજો। 15-20 મિનિટની અંદર તો તમે જોઈ શકો છો આટલું ખોદી દીધું છે। બે બાજુ અહીં પણ એક નાનો પોલ હતો, મોટો પોલ હતો જેનાથી આ માટી વળતી નાખવામાં આવશે એટલે લગભગ હશે તો પૂરાઈ જશે, કારણ કે માટીના કારણે જડતો નથી પોલ। તો જોઈ લઈશું હવે એ શું થાય છે। બાકી હાલ આટલા પૂરતું બંધ કરીએ છીએ આપણે, આને પૂરી દઈશું ફરીથી। એવું લાગશે તો ખોલવો પડશે તો ખોલશું, નહીં તો કોઈ વાંધો નથી। આપણે આ બંને ખાડા જે ખોદ્યા હતા પોલ ખોવા માટે પૂરા કરી દીધા છે, બંધ કરી દીધા છે। સામે થોડું બાકી ગઈ છે માટી, પરંતુ કંઈ વાંધો નથી। હાલ મગફળી છે નીકળશે એટલે એ નાખી દઈશું। અને આ રીતે ખેતરના શેઢાપાળ કહેવાય, એની રખેવાળી કરવી સુરક્ષા કહેવાય એક પ્રકારે। એ ખૂબ અઘરી છે, કારણ કે આ રીતે ખેતર ઊંચા નીચા હોય તો ખૂબ નુકસાન પણ થઈ શકે છે આમાં, કારણ કે આ જાય તો લગભગ અહીંથી 1-2 ક્યારા જેટલું ખેંચીને જાય છે। અને તમને દેખાડું આગળ કે આ મારા કાકાની મગફળી છે, એ જોઈ શકો છો। ને એમાં આ બધું નિંદામણ હતું, આ દવા નાખેલું છે, બાળી દીધેલું છે દવા નાખીને। તો કેટલું નિંદામણ નીકળ્યું છે આ ખેતરમાંથી તમે જોઈ શકો છો। અને હજુ સુધી થોડું બાકી રહી ગયું છે સામેના ભાગમાં, અને આપણે પણ સેમ પોઝિશન છે અને એમને પણ। અને આમ એવી ગંધ આવે છે આમાંથી, કારણ કે દવા નાખેલ છે એટલે। તો આને સળગાવી દેવું પડે, પરંતુ આ દિવાળી પર સળગે, કારણ કે હાલ તો આ બધું ભીનું હોય એટલે સળગે નહીં। તો આજે બપોરે આ બમ્પર ખુલી ગયું હતું। આપણા જે ફાર્મ છે આપણો કૂવો, ત્યાંથી લઈને લાઈન જાય છે મારા કાકાના કૂવા બાજુ, આપણા કાકાના લગભગ 901 ફૂટ હશે, 800-900 ફૂટ જેવું થતું છે લગભગ, કહું છું અંદાજિત। ત્યારે ખંદાય ત્યારે લગભગ 700 કે 900 ફૂટ જેવું થતું હતું, મને એક્ઝેક્ટ યાદ નથી। ત્યાં આગળ પાણી જતું હતું ટાંકું ભરવા માટે, અને આ બમ્પર ખુલી ગયું હતું। તો બપોરના સમયે તો આ બધું જે વરિયાળીનો રોપ છે ફૂલ ભરાઈ ગયો હતો, પરંતુ હાલ પાણી પી ગયું છે તો કોઈ વાંધો નથી। આમ તો એક ખાડો કર્યો છે પાણી કાઢવા માટે, પાણી બધું અંદરથી આવી જાય ચૂસાઈને, એટલા માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી હાલે। તો થોડું ઘણું વધ્યું છે એ કાઢી નાખું છું હું અત્યારે આવ્યો છું તો। અને શટર ફરી આ જે બમ્પર છે ફરીથી ટાઈટ કરી દઈશ। આપણા આ વરિયાળીના રોપને હાલ નીંદવાનું કામ ચાલુ છે, અને આ બાજુમાં જોઈ શકો છો કેટલું નિંદામણ છે। તો આ નીકાળવું પડશે, અને આમાં ચાલવું પણ મુશ્કેલ છે, કારણ કે આમાં શું પૂંખેલી છે એટલે અંદર પગની અંદર આના જે નાના છોડો દબાઈ ના જાય તેનું ધ્યાન રાખવું પડે છે। અને આના ઉપર હવે ફૂગની દવા આવશે, ત્યાર પછી વરિયાળી સારી રીતે વધવા અને વિકાસ કરવા લાગશે। તો આ બધી આ ટ્રીટમેન્ટ કરવી પડે છે વરિયાળીના રોપમાં પણ। તો અત્યારે સાંજનો સમય થઈ રહ્યો છે અને આજે 15 ઓગસ્ટ 2024ની તારીખ છે। અને તો આજના પર્વ નિમિત્તે આપ સૌને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ। અને તમે જોઈ શકો છો આપણી મગફળીમાં ડુંડા બેવાના ચાલુ થઈ ગયા છે, અને આ ઊંધાઈ લાગી છે અંદર, તમે ઝીણું કાણું જોતા હોય તો આના માટે દવા કરવી પડશે જો વધારે હેરાન કરશે તો, નહીં તો કંઈ વાંધો નથી। ક્યાંક જ ડોકા જાય છે તો કંઈ વાંધો નથી। અને આ ધરો જે હું તમને આગળ વિડીયોમાં દેખાડી હતી એ તમે જોઈ શકો છો કે ત્યાં સુધી નીંદવાનું ચાલુ પટી રહેવા આવ્યું છે લગભગ। ખેતર હવે લગભગ પહોંચી ગયા છીએ આપણે, અને કાલથી એમોનિયમ સલ્ફેટનું ખાતર પણ નાખવું પડશે। અને આમાં તમે મગફળી જોઈ શકો છો કે ખૂબ સારી એવી થઈ છે। તો આગળ વિડીયોમાં જોતા રહેજો કે કઈ રીતે થાય છે। અને આ ખેતર પર પૂરું નીંદી નાખ્યું છે। તો આ ખેતરમાં આપણે એરંડાની વાવણી થઈ રહી છે આપણા પાડોશીના ખેતરમાં, અને આ ભાઈ મારો મિત્ર છે એટલે હસી રહ્યો છે। વિડીયો ઉતારવાનો તે સામેથી જ કહેતો હતો, એને થોડો શોખ છે આ રીતે સોશિયલ મીડિયા પર રહેવાનો। અને આ એરંડાનું ઓટોમેટિક મશીન છે, હવે એરંડા ઓટોમેટિક રીતે પહેરાય છે, વાવણી થાય છે એની। અને પહેલાં કેવું હતું કે ખેડૂતો જાતે પોતાના હાથેથી જ વાવણી કરતા, પરંતુ હવે ડબલ ખેડ પણ નથી કરવી પડતી, ઓનલી ફોર રોટાવેટર મારેલું છે આ ખેતરમાં, અને સીધી કલ્ટિવેટરથી એરડા પહેરાય છે। તો આમાં ખર્ચ પણ ઘટે છે, તો ખૂબ સારી એવી ટેકનોલોજી છે, અને સારું એવું માપથી કામ પણ થાય છે। જો વરસાદ ના હોય તો આ સારામાં સારું ઉત્પાદન આપે એવા એરંડા ઉગે છે। અત્યારે સાંજનો સમય થયો છે અને તમે જોઈ શકો વાદળ એક પણ દેખાતું નથી આકાશમાં। અને આજે રક્ષાબંધનનો આગળનો દિવસ છે, અને આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો 3-4 દિવસનું ભેગું મળીને થાય છે। અને તમને જણાવું કે આ બધી આપણી બાજરી જે ઘાસચારા માટે છે એ, અને મગફળીમાં જે પણ પાકો છે
ખેડૂતોને તેને પાણીની શોર્ટેજ બહુ પડવા લાગી છે, કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને દર વર્ષે આવું થાય છે. ચોમાસાની અંદર 8મા મહિનાની અંદર ઓગસ્ટમાં મગફળી માટે અને બીજા પાકો માટે પાણીની ખૂબ શોર્ટેજ ઊભી થાય છે. પછી વળી એવું લાગે કે 15-20 દિવસ પછી ભાદરવા મહિનામાં પણ વરસાદ આવવાનું સ્ટાર્ટિંગ થઈ જાય છે, પરંતુ હાલે અત્યારે ખૂબ શોર્ટેજ જોવા મળે છે. તો તમને જણાવી દઉં કે મગફળી જુઓ છો તો તમે તેના પાન થોડા કરમાતા જોતા હશો. વચ્ચે વચ્ચે હું નીચે ઉતરી શકું તેમ નથી, કારણ કે અહીં મોટા પેલા શું કહેવાય શેઢા છે, શેઢા પર આપણે કહીએ વધી ગયા છે ઘાસચારો એના પર. તો એ થોડું ધ્યાન રાખવું પડે, કારણ કે અંદર સાપ બાપ હોઈ શકે છે, તો એ પણ આપણને જોખમ કરે. અને બધી જગ્યાએ હાલ પાણીની ખૂબ જરૂરિયાત લાગે છે. અને સામે જે આપણે ઢાળીઓ જાય છે પાણી અંદર છેક સુધી ખેતર સુધી લઈ જવા માટે, એ પણ પૂરો બ્લોક છે. તો એમાં પણ આપણે પાણીની નિકાલ કરવા માટે તેને સાફ કરવો પડશે વાઢીને. તો એ પણ હજુ સુધી કામ ચાલુ છે. નીંદવાનું પણ નીચેના ખેતરમાં કામ ચાલુ જ છે. તો આ બધું મળીને મળ્યું છે આપણને અત્યારે, કારણ કે એક ખૂબ આ ખેડૂત માટે મહેનતનું કામ કરી શકાય. બધા ઢાળિયા પણ ફરીથી કરવા પડશે, કારણ કે વરસાદના પાણીના કારણે તે ધોવાઈ ગયા હતા. તો અને અહીં ઝટકા મશીન માટે પણ જે તાર છે એ પણ દેખાતા નથી, તો આમને પણ સાફ કરવા પડશે, કારણ કે હવે ભૂંડ રોજ આવવાની સમસ્યા વધુ થતી જશે, કારણ કે જેમ જેમ મગફળી પાકે તેમ ભૂંડ રોજ વધુ આવે છે. અને આપણું આ ઝટકા મશીનનું ઘર છે. તો તમને આ વિડીયો 3-4 દિવસનો ભેગો કરીને બનાવી રહ્યો છું. અઠવાડિયું કહું તો પણ સાચું કહેવાય. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો, અને તમારો ખૂબ સપોર્ટ બનાવી રાખજો. આભાર.